નામ લક્ષ્મી મનસુખ ગોરસિયા છે। અહીંયા કથા ઘણા વર્ષોથી થાય છે। આ કથા શિવ પુરાણની કથા બહુ મોટા પાયે અહીંયા એનું આયોજન કરવામાં આવે છે અને શાસ્ત્રીય શ્રી અશ્વિન મહારાજ શ્રી માંડવીથી આવે છે। દર વખતે એના મુખ્યથી અમે આ કથાનું રસપાન કરીએ છીએ। આજે 11નો દિવસ છે। સૌ લોકો અહીં કથાનું રસપાન કરી રહ્યા છે। મારા ખ્યાલથી અહીંયા લગભગ 65 વર્ષથી કથાનું રસપાન થઈ રહ્યું છે। અહીંના યુવક અને યુવતી મંડળ ગુંદેશ્વરના બહુ સારી રીતે કથાનું આયોજન કરી રહ્યા છે અને બહુ ઉત્સાહથી કથા કરી રહ્યા છે। આજે 11ના દિવસે શું મહિમા છે આજની? આજે 11ના દિવસે બહુ મહિમા છે અને અધિક મહિનો પણ છે, તેથી આપણે બહુ સારી રીતે દાન દક્ષિણાનું પણ કરી રહ્યા છીએ। મારું નામ છે પૂરભાઈ રત્ના મેપાણી। કંઠાને 7મો દિવસ છે। આજે સંત જોગીબાઈઓ આવ્યો હતો। કથામાં અમને બહુ આનંદ છે, બહુ ખેડો થાય છે, બહુ મજા છે। લગભગ 50 વર્ષથી કંઠા થાય છે અહીંયા ઉપર ગામને આંગણે છેલ્લા અનુમાન લગભગ 62 વર્ષથી આ પરંપરા છે। ગુંદેશ્વર મહાદેવ ગુંદાવાડી વિસ્તારમાં વડીલો વખતથી આ લોકો પુરુષોત્તમ મહિનામાં શિવ મહાપુરાણનું આયોજન કરે છે અને જે ડોનેશન થાય એ વહીવટી ખર્ચને બાદ કરતાં જે કંઈ રકમ હોય એ બધી જ ગૌ સેવામાં સમર્પિત કરવામાં આવે છે। વર્ષોની આ પરંપરા છે। 11 દિવસનું અહીંયા આયોજન હોય છે શિવ મહાપુરાણની કથા સાથે સાથે બૃહદ નારદીય પુરાણમાંથી જે પુરુષોત્તમ માસના મહાત્મ્યને 40 અધ્યાય છે એની પણ કથા સાથે સાથે વક્તા દ્વારા કહેવાતી હોય છે। એટલે 11 દિવસનું આયોજન હોય છે। 2 સત્રમાં કથા હોય છે, સવારે 9 થી 12 અને સાંજે 4 થી 7, કારણ કે ગરમીનો સમય બહુ છે, જોકે અહીંયા મંડપમાં બધી સારી વ્યવસ્થા કરેલી છે અને બહુ જ ઉત્સાહ અને ઉમળકાથી આ ધર્મોત્સવમાં બધા જ લોકો નાત જાતના ભેદભાવ ભૂલીને સમરસતાથી આ ધર્મોત્સવને ઉજવે છે અને ખૂબ સુંદર અહીંયા આયોજન હોય છે। અને આજના 7મા દિવસે અત્યાર સુધીમાં 21 લાખથી ઉપરની રકમ ગૌ માતા માટે સેવાના ભાગરૂપે બધા દ્વારા ડોનેશનના રૂપમાં અહીંયા પ્રાપ્ત થઈ છે એવી આ સમિતિએ મને જાણ કરી છે। તો બહુ જ સારું યોગદાન બધા પોતાના ઉમળકાથી આપી રહ્યા છે ગૌ સેવામાં। અને કથા દ્વારા ખાસ અમે વાર મૂકી અને વ્યસન મુક્તિ, વેરઝેરની મુક્તિ, મા બાપની સેવા, બને એટલો પરોપકાર અને બને એટલું નામ સ્મરણ એના ઉપર અમે ખાસ ભાર દઈએ છીએ અને લોકો આ વાતને વધાવી લે છે અને પોતાના જીવનમાં જ્યાં કે સુધારો કરવા જેવું લાગે કથાને માધ્યમ બનાવી અને લોકો વ્યસન મુક્ત પણ થાય છે અને મા બાપ સેવા પણ કરતા વિશેષ કરે છે। બધાના પર ભગવાન ભોળાનાથ રાજી રહે અને આ સત્કર્મમાં તનમન ધનથી જે કોઈ સાથ સહકાર દેતા હોય તેના ઉપર પણ પરમાત્માને ગૌ માતાની કૃપા રહે। અને મીડિયાના માધ્યમથી મિત્રો તમે પણ આ વાત જન સુધી પહોંચાડો છો, લોકો સુધી આ આયોજનને પહોંચાડો છો, એટલે મા ન્યૂઝના જયમલસિંહ બાપુ અને સમગ્ર ટીમને પણ અમારા કથા દ્વારા સમિતિ દ્વારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ અને ભગવત કૃપાથી તમે પણ આવા સત્કર્મમાં સાથ સહકાર આપો છો અને આપતા રહો। ભગવાનની કૃપા સૌ પર વરસતી રહે એવી ગુંદેશ્વર દાદાને જન્મ પ્રાર્થના। ધન્યવાદ। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहु। समग्र कच्छवासीओने हाजी हारूनभाई ત્રાયા તરફથી પવિત્ર બકરી ઈદ નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ અને ખૂબ ખૂબ મુબારકબાદ। કુરબાની, ત્યાગ, પ્રેમ અને માનવતાનો સંદેશ આપતો આ પવિત્ર તહેવાર આપ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ખુશીઓ લઈને આવે તેવી અલ્લાહ તાલા પાસે દિલથી દુઆ। અલ્લાહ તાલા આપના પરિવાર પર પોતાની રહેમત અને બરકત વરસાવે, આપને તંદુરસ્તી, સફળતા અને ખુશહાલી અતા કરે તથા દરેક નીક ઈચ્છાઓ પૂર્ણ કરે। આવો આપણે સૌ ભાઈચારો, એકતા અને પરસ્પર પ્રેમની ભાવનાની વધુ મજબૂત બનાવી આ પવિત્ર તહેવારની ઉજવણી કરીએ। ફરી એકવાર સમગ્ર કચ્છવાસીઓને અને આપના પરિવારજનોને બકરી ઈદ મુબારક।